હજુ સુધી અહીંયા કોઈ સમાચાર નથી અને આ ખરેખર પોલીસની એક જેને કહેવાય દાદાગીરી સિવાય બીજું કંઈ દેખાતું નથી. કારણ કે એ લોકોને એક જ એ છે કે આસારામ પોતાનો બચાવ ન કરી શકે માટે જે છે આજે અહીંયા 150 પોલીસ હેરાન થઈ રહી છે અને લગભગ 500 વકીલો હેરાન થઈ રહ્યા છે. એની એમને ચિંતા નથી. ખરી હકીકતે એમને ચોખ્ખી જે કન્સર્ન જજને જાણ કરવી જોઈએ કે ભાઈ આટલા વાગે અમે આ જગ્યાએ રજૂ કરીશું, પરંતુ એવી કોઈ જાણ કરતા નથી, કોઈ લોકેશન આપતા નથી. આ તો ઠીક છે કે અમને ખબર છે કે એ લોકો કોબા સર્કલથી એટીએસ તરફ ગયા છે અને એટીએસ ઓફિસમાં હાલમાં છે, એટલી અમારી પાસે ચોક્કસ માહિતી છે. ખરી હકીકતે 11 તારીખે ગુજરાત પોલીસને બાપુની કસ્ટડી મળી ગઈ છે. 24 કલાક 2 દિવસ એમની પાસે રહ્યા છે. 2 દિવસમાં એમને જે બી ઇન્ટરોગેશન કરવું જોઈતું હશે એ લોકોએ કરી લીધું છે. પરંતુ એક માત્ર બિહાઇન્ડ ધ બેક બાપુની અને બાપુ પોતાનો બચાવ ન કરી શકે, એમની તરફે રજૂઆત વકીલ ન કરી શકે, એટલા માટે જ જે આ પ્રમાણેનું એ લોકોએ જે કારસ્તાન રચ્યું છે એ હકીકત નકારી શકાય તેમ નથી.